કતારગામ ઝોનમાં સુમન સરકારી શાળાના બાંધકામને લઈ અને કોર્પોરેટર અને એમએલએ વચ્ચે વિવાદ ઊભો થયો છે। શાળાનું બાંધકામ અચાનક વોર્ડ નંબર 7માંથી 8માં લઈ જવાયું, જેને લઈ સ્થાનિક કોર્પોરેટર અસંતુષ્ટ થયા। તેમનું કહેવું છે કે વર્ક ઓર્ડર વગર બાંધકામ શરૂ કરવું એ ગેરવ્યાજબી છે અને તેઓ ગુજરાતના સીએમ અને પાલિકા કમિશનરને રજૂઆત કરશે। વોર્ડના સ્થાનિક એમએલએ વિનુ મોરડિયા પણ યોગ્ય જવાબ નથી આપ્યો। 2 વર્ષથી અમે મહેનત કરતા હતા, મહેનત કરતા કરતા વર્ક ઓર્ડર આવી ગયો, ખાતમુહૂર્ત થઈ ગયું, પછી 3 મહિના થઈ એટલે કામ ચાલુ ના થયું, એટલે અમે લેખિતમાં મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલે લેખિતમાં કમિશનરને રજૂઆત કરી કામ વહેલું ચાલુ થાય। ત્યારે અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વિનુભાઈ ધારાસભ્ય છે, એમની રજૂઆત છે કે સ્કૂલ ત્યાં નથી પણ આની સ્થળ બદલવાનું છે। મેં કહ્યું કોઈ વાંધો નહીં, એટલે હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન વિનુભાઈ ધારાસભ્ય સાથે રજૂઆત કરી કે સાહેબ આ સ્કૂલ બદલવાનું કારણ શું, કોઈની રજૂઆત છે, કોઈની ફરિયાદ હોય તો અમને કહો તો અમે સાથે રહીને નિરાકરણ કરીએ। તો પછી જે શબ્દ બોલ્યા એ શબ્દ મારે તમને કહેવાયું છે નહીં।